છોટાઉદેપુરના નસવાડીમાં બાપા સીતારામ મંદિર પાસેથી ફેક કોલ કરી 108 એમરજન્સી સેવાના કર્મચારીઓને હેરાન કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે। અજાણ્યા વ્યક્તિએ સરપંચની ઓળખ આપી 108 એમ્બ્યુલન્સની 2 ગાડીઓ ફેક કોલ કરી 30 લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે તેવું જણાવ્યું હતું। જમણવારમાં 30 લોકોને ફૂડ પોઈઝનિંગ થયું હોવાનો દાવો પણ કરાયો હતો। જોકે 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચતા આ વાત અફવા નીકળી હતી। મંદિરના ટ્રસ્ટીઓએ આવી અફવાઓને પર ધ્યાન ન આપવાની અપીલ પણ કરી છે। ફેક કોલનું નંબર સ્વિચ ઓફ આવે છે, જે તપાસ ચાલુ છે। કે ફેક કોલ કર્યો, કોઈ સરપંચે ફેક કોલ કર્યો છે 108 ને ત્યાં જમણવાર ચાલે છે અને લગભગ 30 લોકોના ડેથ થઈ ગયા છે। એટલે 108 અહીંયા આવો કરે છે, બીજી ગાડી આવીને બીજી આવવાની છે એવી કઈ અમને માહિતી છે। અને આ ફેક કોલ છે અને સરપંચના નામે કોઈ કોલ કરે છે અને ખરેખર એના પર કાર્યવાહી થવા જોઈએ। અમારા ઉપર કોલ આવેલો, સરપંચ શ્રી આવું કરીને કંઈક બોલેલા કે અહીંયા પોઈઝનિંગના કેસ છે 25 થી 30 તેના માટે કોલ આવેલો। અમે અહીંયા એટલે અહીંયા બધું ફ્રોડ છે, અહીંયા આવું કંઈ છે જ નહીં, ત્યાંથી અમે રિટર્ન